બંધાયું. જા સમજ છે હવે કેમ નથી? કોણ રાખે? વહુ નોકરી કરે ને. હવે તો બીજા શહેરમાં એ લોકો ગયા. હવે શું છે, આ છોકરી છોકરા રહેવા આવ્યા એટલે શિબિરમાં નહીં આવે. આપણે જ સંકલ્પ કરીએ ને આપણે જ આપણા સંકલ્પમાં શું કરીએ છીએ? ફસાતા રહીએ છીએ. તો પછી શું કરીએ? બધા છોકરા છોકરાને છોડી દઈએ. તમે આશ્રમ બનાવેલો છે કે જો આ પાછો પહેલો પ્રશ્ન. સુરતમાં સ્વામી પ્રત્યેક બુદ્ધાનંદજી તે હંમેશા કે એ ફ્લેટમાં જ રહે. એ હંમેશા કે હું તો આશ્રમ ક્યારેય બનાવું છું. કેમ સ્વામીજી? કે મારો આશ્રમ ગરડા ઘરથી જાય. કારણ કે જેટલા રિટાયર થાય ને તે જ બધા આવે. કોઈ 24 વર્ષ 25 વર્ષ તો જવાનો નથી આશ્રમ. ગરડા ઘર બને ને એટલે પછી એક ડોક્ટર જોઈએ, બધું જ જોઈએ. સ્વામી એકાદ રિટાયર ડોક્ટર ને લઈ આવવાનું. આમ એક સંકલ્પ કરે ને પછી એ સંકલ્પ માંથી પછી બીજો, બીજા સંકલ્પ માંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો. પણ અમારે તો આ બધા સંકલ્પ થઈ ગયા અને સંકલ્પ ફળી ગયા. અમારે તકલીફ આપણી શું થાય? સંકલ્પ કર્યો અને સંકલ્પથી છે એ સંકલ્પ છોડી દો. જા સમજો, સંકલ્પ કર્યો એ સંકલ્પને પણ શું કરીએ? જે છે એને સ્વીકારી લઈએ. આપણે એમાં આપણે શું કરી શકીએ? આગળ વિચારે કામ્ય મધિસ્ત્યજ્યતામ, એટલે કે આ પ્રકારથી આપણી બુદ્ધિને જેવી કેળવી લઈએ કે આપણે કોઈ સંકલ્પ કરીએ જ નહીં. સંકલ્પ એટલે એમ નહીં, સંકલ્પ એટલે સુખ દુઃખ નો સંકલ્પ. સમજો, કામ્ય મધ્ય એટલે કે આ સુખ દુઃખ નો સંકલ્પ કરીએ જ નહીં. જો આ સુખ દુઃખ નો સંકલ્પ છોડવો હોય ને તો એક ઉપાય આવો છે. આ સમજ, એક સરળ ઉપાય એવો છે. આ આવશ્યક છે કે નહીં, બસ આટલું જોવું. સામે બટાકા વડા પડ્યા હોય વાટકા, એટલે સંકલ્પ શું આવે? ખાઈ. સંકલ્પ ની સામે બીજો શું કરવાનો? વિકલ્પ કરવાનો. શું છે? આવશ્યક છે કે જ્યાં આવશ્યકતા જોઈએ ને એટલે બાકીની બધી વસ્તુ શું થઈ જાય? હટી જ જાય. આમ સંકલ્પની વિરુદ્ધ પેલો વિકલ્પ કરતા જ રહેવું પડે. અને મનમાં સંકલ્પ ઉઠતા જ રહેવું. કોઈ વિચાર તમારા મનમાં તમને પૂછીને આવતો નથી. આ સમજો, ગમે એવા સિદ્ધ પુરુષ હોય ને 5 મિનિટ પછી એમના મનમાં કયો વિચાર ઉઠશે કહી શકે? કોઈ પોતાના મનમાં ક્યારે કયો વિચાર ઉઠે, કયો સંકલ્પ ઉઠે આપણને ખબર નથી. આ સમજો. અને એટલા માટે સતત આપણે સાવધાન રહીએ. આ કર્મ દ્વારા આપણે જે સાવધાનતા કેળવીએ એ સાવધાનતા પહેલી ક્યાં કામે લગાવીએ? આ સંકલ્પ જ નહીં કરે. નાહમ સંકલ્પ ઈશ્યા, હું સુખ દુઃખ નો સંકલ્પ કરું જ નહીં. કેમ? આ પ્રકારથી મને જીવન આપવામાં આવ્યું છે. સ્વામીજી એટલા માટે બહુ સરસ કે ઇટ ઇઝ ગિવન ટુ મી. બોડી ઇઝ ગિવન ટુ મી. વાઇફ એન્ડ હસબન્ડ ગિવન ટુ મી. પેરેન્ટ્સ ગિવન, આપવામાં. આ વ્યવસ્થા મેં ઊભી કરી નથી. આ વ્યવસ્થા ઊભી કરનાર પરમાત્મા છે. એ પરમાત્માએ જે વ્યવસ્થા ઊભી કરી એમાં હું જે કરી શકું એ હું કરું. આપણે શું કરી શકીએ ને એ મહત્વનું છે. નથી કરી શકતા ને એનો વિચાર કરવાની આપણે કોઈ જરૂર નથી. અને સાથે સાથે આ સંકલ્પ આપણો છોડી દઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી આ ઈશ્વર અર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ. ધીમે ધીમે આપણા રાગ દ્વેષ પણ શું થવાના? ઓછા. રાગ દ્વેષ જેટલા ઓછા થઈ જાય એટલે સંકલ્પ પણ આપણા ઓછા થાય. આમ આ કર્મ કરીએ ખરા, પણ ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરીએ તો આ ઈચ્છાઓ, આ સંકલ્પ પણ આપણા ઓછા થતા જાય.
પછી ચોથું શંકર, પછી પાંચમું કહે છે પાપૌઘ પરિધૂયતા. આ બહુ સુંદર. પાપ અઘો. આ પાપનો સમૂહ આપણી સામે છે. આપણી સામે શું છે? આ પાપનો આખો સમૂહ આપણી સામે પડે. કેમ? કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે નહીં. આ પ્રશ્નોપનિષદમાં બહુ સરસ ચર્ચા. પ્રશ્નોપનિષદમાં કહેવામાં આવે કે કર્મ જયારે કરવામાં આવે ત્યારે પાપ કે પુણ્ય ઉત્પન્ન થવાના. જયારે પાપ વધી જાય ત્યારે અધોયોનિની પ્રાપ્તિ થાય, જયારે પુણ્ય વધી જાય ત્યારે ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય. ઉભાભ્યામ મનુષ્ય લોકે. ઉપનિષદ શું કહે છે? આ પાપ પુણ્ય લગભગ સરખા જેવા હોય ત્યારે મનુષ્ય લોકમાં જન્મ મળે. તેનો અર્થ શું થયો? મનુષ્ય જીવનમાં પાપ અને પુણ્ય લગભગ સરખા. જો આ લગભગ સરખામાં આપણો અનુભવ જ કહી દે કે કયું વધારે છે, પુણ્ય વધારે કે પાપ વધારે. કોઈ પૂછવાનું હોય જ નહીં. આ સમજ કેમ? આપણા અનુભવ બતાવી દે. આપણે જયારે મગ ખાય ને ત્યારે એમાંથી કાંકરો નીકળે, અને આપણે જયારે મગફળી ખાવા બેસે ત્યારે એમાંથી શું થાય? લગભગ સરખા એવું નહીં. આ સમજો કઈક સરખું હોય જ નહીં. તેનો અર્થ શું છે? આ મનુષ્ય જીવનમાં પાપ અને પુણ્ય બંને શું છે? હોવાના. જો મનુષ્ય જીવનમાં પાપ પુણ્ય બંને છે, આ પાપ આપણને શું કરે છે? આ ઈશ્વર તરફ જતા, ઈશ્વર ચિંતન કરતા અટકાવનાર છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? પાપૌઘ પરિધૂય. આ પાપનો સંચય છે એને શું કરો? ધોઈ નાખો. પરિધૂયતા એટલે કે એને સાફ કરી નાખો. પણ કે એ કેવી રીતે સાફ કરીએ? એમાં એ જ ઉપાય છે. ઉપાય તો આ એક જ છે. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યહ ન લિપ્યતે સ પાપેન. ગીતામાં ભગવાન શું કહે છે? આ ઈશ્વર અર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ તો એ જ કર્મ શું કરશે? આપણને પાપથી લેપાયમાન થવા દેતા નથી. અને ફળ ત્યાગ કરજો. એ કર્મની દ્રષ્ટિએ છે. બીજું શું છે? કર્મ ફળની દ્રષ્ટિએ. યોગિન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધય. વેદાંત જે છે, વેદાંતમાં મુખ્યત્વે આપણને નડે ને આ આપણું પાપ નડે. જો સમજ, વેદાંત આ બે પ્રકારના પુણ્ય હોય. એક ભૌતિક પુણ્ય હોય, બીજું આધ્યાત્મિક પુણ્ય હોય. વેદાંત માટે ભૌતિક પુણ્ય કરતા પણ વધારે પુણ્ય કયું જોઈએ? આ આધ્યાત્મિક પુણ્ય. આ આધ્યાત્મિક પુણ્ય જેટલું આપણું પ્રબળ હોય ને એટલું જ આપણો વેદાંતમાં પ્રવેશ બહુ સારી રીતે થાય, બહુ સારી રીતે આપણે આગળ વધી શકીએ. અને એટલા માટે જયારે શંકરાચાર્યજી કહી રહ્યા છે પાપૌઘ પરિધૂયતા, તો આપણને ખરેખર શાની જરૂર છે? આ આધ્યાત્મિક પુણ્યની જરૂર છે. આધ્યાત્મિક પુણ્ય દ્વારા જ આ બધા પાપને આપણે શું ના કરીએ? ધોઈ નાખીએ. પાપ અને પુણ્યની શાસ્ત્ર તો વ્યાખ્યા કરે જ છે, આ સમજો. પણ આપણું મન પણ એની વ્યાખ્યા કરી આપ્યા. જે કર્યા પછી આપણા મનમાં શાંતિનો અનુભવ થાય, સંતોષનો અનુભવ થાય, એ શું છે? જે કર્યા પછી આપણા મનમાં ડંખ રહે, આવું શું કામ કર્યું, આમ બોલવાની જરૂર નથી. આમ તમારી બુદ્ધિ, તમારું મન જ તમને કહી દે કે આ કરવાની જરૂર હતી ને આ કરવાની જરૂર નથી. ખરેખર આપણને જે ડંકે ને એ પાપ કરતા પણ આ પાપ કર્યા પછી કેમ કર્યું એને પ્રાયશ્ચિત આપણે સતત એ આપણે ડંખતું રહે. આ ડંખમાંથી જ નીકળવાનું છે. સમજ. અને ગિલ્ટ કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય ને? ગિલ્ટ. દરેક મનુષ્ય આ ગિલ્ટથી ચાલતો જ. મારી છોકરીને એને મને કીધું એન્જિનિયરિંગમાં, પણ મેં વળી એને બાયોલોજી કરાવી. આમ સતત આપણે શું કરતા રહીએ? અને દોષ અપરાધીપણાની ભાવના કહેવાય. અપરાધીપણાની ભાવના જે છે ને એ જ ખરેખર વેદાંતની દ્રષ્ટિએ પાપ છે. કેમ?
આત્મા તો ન જાયતે મ્રિયતે વા કદાચિત આપૂર્યમાણમ પૂર્ણ છે. આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ છે જ. એ શુદ્ધ બુદ્ધ આત્મા છે. પણ આપણે શું કરતા રહીએ છીએ? આ અશુદ્ધિ, અસંતોષ, અપૂર્ણતા, અસુરક્ષાનો જ અનુભવ કરીએ છીએ આ વિચાર. અને એટલે આપણે શંકરાચાર્ય કેવું પડે કે આ પાપની નિવૃત્તિ થવી જોઈએ આપણા જીવનમાંથી. શું છે? પાપની નિવૃત્તિ. અને પાપની નિવૃત્તિ પણ શું છે? કર્મથી જ છે. ન નિપ્યતે સ પાપ. અને ભગવાન કહે છે એને પછી પાપથી લેપાયમાન થતો નથી. પાપૌગ પરિધૂયતા. કે તમે ભલે એમ કહો ને આ બધું, પણ આ જગત એવું આકર્ષણ વાળું છે ને, અને એક વાર મન એમાં લાગી જાય ને પછી એ ને કે એને પ્રકારે પણ અમે તો શું કરીએ? એ લઈને છોડીએ. આ જગત ભગવાન એટલે ગીતામાં કહી દે આ માયા છે. ક્યાંક ને ક્યાંક આપણને શું કરે છે? ફસાવતી. કોઈક ને કોઈક રીતે માયા આપણને ફસાવતી રહે છે. ભવ સુખ, એને શું કહેવામાં આવે? ભવ. અને એ જ આપણી પાસે શું? જો વિચાર શંકરાચાર્ય એટલા માટે કહે છે કામેન પ્રેરિત જંતુ પાપમ કરો. આ કામ, આ ઈચ્છા જે છે એ શું કરાવે? પાપ કરાવે છે. પણ ઈચ્છા ક્યારે જન્મે? મેં કીધું એમ પણ સંકલ્પ થાય. સુખ દુઃખ નો સંકલ્પ છે. સુખ દુઃખ ના સંકલ્પ થી જ આ પાપ પુણ્ય છે. તો હવે શું કરવાનું કહે છે શંકરાચાર્ય? ભવ સુખે દોષો અનુસંધિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શ. ગીતામાં પણ ભગવાન શું કહે છે? આત્મચિંતન કરવું હોય તો આત્મચિંતન કરતા પહેલા આ પહેલા જોવું જોઈએ દોષ અનુસંધિ. કોઈ પણ વસ્તુ હોય જ્યાં આપણું મન ફસાતું હોય એમાં દોષ બુદ્ધિ આપણે. તો કે દોષ બુદ્ધિ તમે તો અત્યારે કીધું કે આ ગુણ બુદ્ધિ કરે દોષ બુદ્ધિ કરીએ તો મન ફસાઈ જાય. તો પાછું તમે દોષ બુદ્ધિ કરવાનું કહો. કેમ દોષ બુદ્ધિ કરવાની? દોષ બુદ્ધિ એટલા માટે કરવાની છે કે દોષ એમાં જ છે. દોષ એટલે મર્યાદા. ખરેખર અહીંયા દોષનો અર્થ શું થાય? મર્યાદા. આ જગતની કોઈ પણ વસ્તુ પૂર્ણ નથી. ક્યાંક ને ક્યાંક શું છે? એ મર્યાદિત છે. શાસ્ત્ર એના માટે બહુ સરસ દ્રષ્ટાંત. તમને ખીર ખૂબ ભાવે છે, પણ ધારો કે હું તમને એમ કહું કે આ ખીર સરસ છે, મજાની છે, સ્વાદિષ્ટ છે, પણ એમાં એક ઝેરનું ટીપું પડેલું શું થઈ? તેરા તુજકો ક્યાં લાગે? ગમે એટલી ખીર ભાવતી હોય પણ દોષ બુદ્ધિ કરી તો શું થવાનું? છૂટી. દોષ બુદ્ધિ બહુ જરૂરી છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. એક ભાઈ મેં કીધું, મને કે આ વેદાંત શું છે? આ જન્મ મરણ માંથી છોડાવે. મને કે મારે તો છૂટું જ નથી. મેં કીધું કેમ? નવા નવા જન્મ મળે પછી નવા નવા અનુભવ થાય ને. મેં કીધું કે નવા નવા જન્મ તો મળે પણ મનુષ્ય જન્મ મળે ખાતરી છે? ઇન્દ્ર બન્યા પછી દેડકો બનવું પડે. જે જીવ ઇન્દ્ર બન્યો હોય એને ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશાંતિ તો થવાનું જ છે. ઇન્દ્રનું પદ ભોગવ્યા પછી એ જીવ દેડકો બને કેવું લાગતું હશે? એને સારું લાગે? નવા નવા જન્મ એટલે માનવાનું નહીં કે મનુષ્ય શરીર મળે. ભગવાને કેટલા કોસ્ટ્યુમ આ જીવ માટે બનાવ્યા? 84 લાખ કોસ્ટ્યુમ છે. આ બધા કોસ્ટ્યુમ જ કહેવાય. સમજ? જો એટલા માટે એક વસ્તુ મનમાં આપણે રાખવાની, એક સાવધાનતા રાખવાની. એ કીડી હોય, કૂતરો હોય કે વનસ્પતિ હોય, તમે જીવ છો એ પણ શું છે?
અત્યારના વર્તમાન જન્મની દ્રષ્ટિએ ભેદ છે. આ સમજજો. તમારી પાસે મનુષ્ય શરીર છે, એની પાસે વૃક્ષનું શરીર છે. તમારી પાસે મનુષ્ય શરીર છે, એની પાસે કીડીનું શરીર છે. પણ જીવની દ્રષ્ટિએ તો શું છે? કોઈ ભેદ નથી. આ સમજજો. એનાય સંચિત કરવા છે. આપણા શું છે? છે જ સંચિત કરવા. 84 લાખ યોનિમાં આપણે એક બાકી અત્યાર સુધીમાં રાખી નથી. આ સમજવું. બાકી રાખી હશે. અનાદિકાળથી જો આપણે આ જન્મ ધારણ કરતા આવ્યા હોય તો આ બધી યોનિઓમાં આપણે શું કરી આવ્યા છે? ફરી જ આવ્યા છે આપણે. નવા નવા જન્મ લેવાનો પ્રશ્ન જ નથી. એટલે શું કહે છે? આ બધામાં ભવ શું કે? ભવ એટલે જન્મ. આ સંસાર, આ સંસારમાં જે સુખ બુદ્ધિ કરી રહ્યા છે, સંસારમાં સુખ બુદ્ધિ કરવાની જરૂર નથી. એમાં દોષ બુદ્ધિ કરવાની છે. એમાં દોષ જોવાનો છે. કેમ? કારણ કે આ દરેક વિષય જે છે, જો સંસાર એટલે આ વિષય. સરસ મજાની વાત. આ ગુલાબ, આ ગલગોટો છે. જ્યાં સમજો બરાબર. ગલગોટો છે એને જગત કહેવાય. આ ગલગોટાને શું કહેવાય? જગત કહેવાય. પણ આ ગલગોટામાં જયારે હું સુખ બુદ્ધિ કરું તો એ શું થઈ જાય? વિષય કહેવાય. જળ છે. આ જગત છે. પણ એમાં સુખ બુદ્ધિ કરું તો એ શું છે? એમાં દુઃખ બુદ્ધિ કરું તો એ શું છે? વિષય શબ્દની વ્યાખ્યા દેતી. વિષિનોથી બદનાથી વિના રજ્જુ. વિચાર. આઈસ્ક્રીમ કહીએ કે છોકરાઓ કહીએ કે મુંબઈ કહીએ કે બારડોલી કહીએ કે વલસાડ કહીએ, આ બધી વસ્તુ તમને બાંધે. કઈ રીતે બાંધે? દોરડાથી બાંધે. વિના રજ્જુ. આ સમજ. આ બધી વસ્તુ તમને શું કરે છે? વગર દોરડાએ આ બધું તમને બાંધી રહ્યું છે. પણ કારેલું બાંધે આપણને? વીછી બાંધે આપણને? કેમ? દોષ બુદ્ધિ. શું છે? જયારે તમે સુખ દુઃખ નો સંકલ્પ કરો ને પછી એ વિષય બને. બાકી તો એ શું છે? આ ભગવાને બનાવેલું સરસ મજાનું જગત માત્ર. હું હંમેશા એક જ વાત કહું, જો આનંદ પરમાનંદ સ્વરૂપ પરમાત્મા હોય તો પરમાનંદ સ્વરૂપ પરમાત્માએ બનાવેલા જગતમાં દુઃખ નામની વસ્તુ શક્ય જ નથી. આ સમજ. પણ છતાં આપણને તો શું દેખાય? તમને નહીં ખબર પડે. તમે પરણેલા નહીં. કેટલાક લોકો આવી એક ભાઈએ કીધું, તમે અનુભવમાંથી પસાર થયા નથી એટલે તમને નહીં ખબર પડે. એને ગુજરાતીમાં એને માટે એક જવાબ છે. આ સમજ. પરણેલા ને પણ જાનમાં તો ગયેલા. ભગવાને તો આ જગત બનાવ્યું શાના માટે? આ જીવને સુખ આપવા માટે બનાવ્યું. જો એટલે આપણે જેટલી ફરિયાદ ભગવાનને કરીએ ને ભગવાનને આશ્ચર્ય થતું હશે કે હું આનંદ સ્વરૂપ પરમાત્મા આ આનંદ સ્વરૂપ જગત બનાવ્યું અને આ મનુષ્ય તો શું કરે છે? ફરિયાદમાંથી ઊંચો જ નથી આવતો. વરસાદ પડે તોય ફરિયાદ, ઠંડી પડે તોય ફરિયાદ, ગરમી પડે તોય ફરિયાદ, વરસાદ નહીં પડે તોય ફરિયાદ, શેરડી થાય તોય ફરિયાદ. જો આ વિચાર, બહુ શેરડી થાય તોય ફરિયાદ. કેમ? બહુ શેરડી આ વખત તો પાકી ને એટલે હવે ભાવ ડાઉન જવાના એટલે તોય ફરિયાદ. આ અમરસાર વાળાને એ દુઃખ છે. આ તમને બહુ ચીકુ પાકે તોય ફરિયાદ, ચીકુ નહીં થાય તોય ફરિયાદ. કેમ? બહુ થાય તો ભાવ બગડી જાય. વિચાર, કોઈ પણ પરિસ્થિતિમાં મનુષ્યને મૂકે એ ફરિયાદ કર્યા વગર રહેતો જ નથી. એટલે ભગવાનને શું થતું હશે? ભગવાનને થતું હશે કે આ મારું કમ્પ્લેન બોક્સ તો શું છે? ભરેલું ભરેલું છે, ખાલી થતું જ નથી. એટલું જ નહીં, એક નોકરી હોય ને 10,000 લોકોએ
જો આ ભારતની પરિસ્થિતિ છે, સમજો. એક નોકરી માટે 10,000 એપ્લિકેશન જાય. હે, એને 10,000 માંથી કઈ નહીં તો 9,000 તો ભગવાને પ્રાર્થના કરી જ હશે. ભગવાન કોની પ્રાર્થના સાંભળે? વિચાર, ભગવાનની દ્રષ્ટિએ તમે વિચારો. ભગવાન તો એમ વિચારી રહ્યો છે કે આ બધું મેં બહુ વ્યવસ્થિત બનાવે છે. એવમ પ્રવર્તિતમ ચક્ર. આ જગત ચક્ર બહુ સરસ અર્જુન ચાલી રહ્યું, પણ આપણે સરસ ચાલી રહ્યું. આપણને તો વ્યવસ્થા દેખાતી જ નથી. આપણને બધે શું દેખાય છે? અવ્યવસ્થા જ દેખાય. તો આ વિચારી જોયું. પૂજ્ય સ્વામીજી અમને આ વ્યવસ્થા ને અવ્યવસ્થા માટે ધ્યાન કરાવે. આ વિચાર, અવ્યવસ્થા પણ વ્યવસ્થા છે. આ સમજો. આજકાલના જે પેલું કોમ્પ્યુટર પર બધા કામ કરતા ને, જે છોકરાઓ બધા, એ લોકોનું તમે રૂમમાં જો જાઓ ને, પેલું કોમ્પ્યુટર હોય ને પછી 2 કાગળ આમ હોય, 4 કાગળ આમ હોય, પછી 2 અહીંયા હોય, બધું હોય. એટલે આ બધી મમ્મીઓ બધા ખરા ને, એ લોકો બધી આમ અકળાઈ જાય. એટલે શું, ભાઈ તું હવે આ તારો રૂમ હરખો કર, નહીં તો ચાલ એક કામ કર, તું કાલ ફરવા જવાનો છે, હું કાલે મમ્મી એક પણ કાગળ પકડતી નહીં જશે. કેમ? એ મમ્મીની દ્રષ્ટિએ અવ્યવસ્થા છે, પણ એની દ્રષ્ટિએ શું છે? આ વિચારી જોયું. કેમ? એટલે તમે ગમે તેને એમ કહો કે 25 તારીખનો પેલું કાગળ લાવતો ફટ દઈને તમને કાઢી નાખે. એનો અર્થ શું થયો? તમારી દ્રષ્ટિએ અવ્યવસ્થા છે, પણ એની દ્રષ્ટિએ શું છે? વ્યવસ્થા જ છે. કારણ કે એને ખબર જ છે કઈ વસ્તુ કામ મૂકે. પણ આપણે એક નક્કી કરી દીધું કે આમ હોય ને તો જ વ્યવસ્થા. જો વિચાર, આ છોકરાઓ વાંચે ને એમાં આપણે હંમેશા જો એક વસ્તુ યાદ રાખવાની, ક્યારેય બાળકોને આપણા જમાનાનું દ્રષ્ટાંત આપવાનું જ નહીં. છોકરાઓને જો સુખી રાખવા હોય ને, આપણે સુખી થવું હોય ને, હમણાં એક અમારે બારડોલી ડોક્ટર છે, એટલે એ ડોક્ટર ને એટલે પછી એના પપ્પા બીમાર પડે ને એટલે પછી બધું સમજાય કે પપ્પા આમ કરવાનું, પપ્પા આમ કરવાનું. ડોક્ટર તરીકે બધી જાત જાતની સૂચનાઓ આપે. એટલે પછી પેલા એમના પપ્પાએ આપણે સુરતના SVR કોલેજમાં પ્રોફેસર હતા, સમજો, રિટાયર્ડ પ્રોફેસર. એટલે પછી પેલી ઇન્સ્ટ્રક્શન આપી બધી સાંભળે નહીં, કે એમને ભાવે તેમ જ કરે. પપ્પા ડોક્ટર હું છું, જ્યાં સમજશું. એને શું કીધું? પપ્પા ડોક્ટર હું છું. એટલે પેલા કે તું ડોક્ટર છે, હું ડોક્ટરનો બાપ છું. કોને વ્યવસ્થા કહેવાય, કોને અવ્યવસ્થા? જો સમજો, આપણે એક એવો નિયમ બનાવી દીધો કે આને વ્યવસ્થા કહેવાય. ભણવાનું તો કે આ રીતે ભણે તો જ ભણેલું કહેવાય. આટલા વાગે શું, જો 4 વાગે ઉઠીને વાંચે ને તો એ બરાબર કરેલું કહેવાય. તો આ વિચારો, એટલે આપણે પોતે એક વ્યવસ્થા આપણા મનમાં નક્કી કરી અને એને જ આપણે શું કરીએ છીએ? એમાં જ આપણે બંધાઈ ગયા. એટલે બીજા બધાને એના સિવાય બાકીના બધા કેવા લાગે આપણને? અવ્યવસ્થિત લાગે. તો સમજજો, જો એટલા માટે કહું, અવ્યવસ્થા જેવી વસ્તુ છે જ નહીં. આ કાઢી નાખવામાં વ્યવસ્થા જ છે. તમે એક નિર્ણય કરો ને પછી પેલી વ્યવસ્થા ને અવ્યવસ્થા શરૂ થાય. વિચારી દઉં. એક બેન મને મળ્યા, મને મેં કીધું કે આપણે આહવા ડાંગમાં કામ કરીએ ને ત્યાં આગળ સ્કૂલ લીધી છે સિંગાણામાં. એટલે સ્કૂલ પેલી 10:30 થી 4 હોય સ્કૂલનો ટાઈમ. એટલે ત્યાંનો 10:30 થી 4 નો સ્કૂલનો ટાઈમ. આ બેન પેલા મોટા શહેરમાં મોટા થઈ ગયા, 10:30 વાગે તો બધી સ્કૂલ હોય. જો વિચાર કેમ તો 7 વાગે સવારે જ હોય ને. જો વિચારી દો, એનો અર્થ શું થયો? મગજમાં નક્કી કરી દીધું. દરેક બાબતમાં આવું છે. આ કપડા બાબતમાં એવું જ છે. આપણે એવું જ માનીએ કે અમુક જ રંગ સારો કહેવાય ને અમુક જ કહેવાય. જો વિચાર, એટલે વ્યવસ્થા બધે જ આવે છે અને અવ્યવસ્થા બધે જ હોય. મને યાદ છે કે વર્ષો પહેલા અમે જયારે કોલેજમાં શરૂ, પહેલા વર્ષમાં કોલેજમાં જાય ને પેલો યુનિફોર્મમાંથી એમ છુટ્ટી મળે ને એટલે બધાને બહુ આનંદ મળે. મન ફાવે એવું પહેરવાનું હોય, બધું જ કરવાનું. તો મને યાદ છે એક છોકરી અમારે ગ્રુપમાં હતી, તો એને પેલું આમ
કાળો પેન્ટ પહેર્યો અને પછી ઉપર યલો કલરનું ટી શર્ટ પહેર્યું. જા વિચાર. હવે જ્યાં એમ કોલેજમાં આવી ને એટલે અમારા ગ્રુપમાં એક છોકરો હતો, એટલે છોકરા તરફ હું ટેક્સી પહેરીને આવી. આવી ચાલ, જ્યાં ટેક્સી શબ્દ પડ્યો પછી શું થવાનું? વ્યવસ્થા ને અવ્યવસ્થા આ સમજી લે તો જ આ તમારું મન આ બધાથી મુક્ત થઈ શકે. બધાને પેલું જગદીશસિંહ નું ખબર છે ને, હે રામ હે રામ, બધાને ગમે. સમજ રાજકોટમાં જો આ ભજન ગાતું ગાતું કોઈ ઘરમાં બેઠું હોય આ ભજન જો એને સંભળાય ને તો તરત એના મનમાં એક જ વસ્તુ આવે, રામ બોલો ભાઈ. કેમ? નગરપાલિકા વર્ષો પહેલા જયારે પહેલી વાર શબવાહિની મૂકી જાહેરમાં, ત્યારે કોણે ઉપર વાળો જાણ્યા, સમજો ડ્રાઈવરના મગજમાં આવ્યું કે પેલો ક્લીનરના મગજમાં આવ્યું કે નગરપાલિકા વાળાના મગજમાં, કોઈને પણ. પણ એ લોકોએ પેલું ટેપ રેકોર્ડર અંદર ફિટ કર્યું ને ફિટમાં જગદીશસિંહની કેસેટ મૂકી દીધી. હવે એ લોકોને એમ છે કે આ વ્યવસ્થા જો સમજ, પણ એની સાથે ને એસોસિએશન કહેવાય. હવે રાજકોટ વાળો કોઈ પણ હોય ને આ ભજન સાંભળે એટલે વખતમાં શું આવવાનું? મહાયાત્રા. એને શું કહેવાય? જો સમજો કોને તમે વ્યવસ્થા છે, કોને અવ્યવસ્થા છે સમજ. જગદીશસિંહને જો આવું કોઈ કહી જાય ને કે ભાઈ રાજકોટમાં તમારા ભજનનો અર્થ આવો થાય, જો આને જ કહેવાય દોષ બુદ્ધિ. આ કડી તકો વ્યવસ્થા જે છે ને આ જ છે. ધારો કે તમને તાવ આવ્યો હોય, ખૂબ ગભરાઈ ગયા આપણે, કેમ ખૂબ તાવ છે, 4-5 દિવસ તાવ ઉતરતો નથી, ખાવાતું નથી, ચક્કર આવે, જો વિચાર. એટલે આપણે એને શું કહેવાય? અવ્યવસ્થા, દુઃખ, પીડા. ડોક્ટર પાસે જઈએ ને ડોક્ટરનો પહેલો જ શબ્દ શું હોય? ના, ચિંતા કરવા જેવું કઈ જ નથી, જો વિચારજો. કેમ? આપણા માટે અવ્યવસ્થા છે, જો બરાબર સમજ. પણ ડોક્ટર એમ કહે કે ચિંતા કરવા જેવું નથી. કેમ? એને સમસ્યા લાગે છે, એને સમસ્યા લાગે છે, એને સમસ્યા નથી લાગતી. કેમ? કે એની પાસે ઉપાય છે. એની પાસે શું છે? ઉપાય. એટલે શું કહે છે? હા એ તાવ છે ભલે ને આવતું વાંધો નહીં, એકાંતરો છે, પણ આ 4 દિવસ તમે આ ગોળી લો. તો અવ્યવસ્થા જેને આપણે કહીએ છીએ એને માટેની પણ વ્યવસ્થા છે કે આ ગોળી આપણે લીધી ને શું થયું? અને એટલે શંકરાચાર્ય શું કહે છે? ભવ સુખે દોષો અનુસંધાન. ક્યાંય વ્યવસ્થા અવ્યવસ્થા છોડી. કોઈ આપણને બંધન કરતા નથી ને કોઈ આપણને સુખ દુઃખ આપતું નથી. પણ દોષ જોવો એટલે જો દોષ જોવો એટલે એમ નહીં માનવાનું કે ભગવાનના જગતમાં અવ્યવસ્થા છે એનો દોષ જોવાનો. દોષ એટલે કે આ મને મોક્ષ માટે ઉપયોગી નથી. નથી મેં તો શું કહ્યું? નારાયણનું નામ લેતા વારે તેને બસ આટલું જ છે. દોષ બુદ્ધિ કરવી એટલે કે આ મને ઉપયોગી નથી. ચિન્મયાનંદજી અમને એવું કહેતા, ધારો કે કોઈને તાવ આવ્યો હોય, કોઈને માથું દુખતું હોય, એમનું બહુ સરસ હતું. કોઈ પણ માણસ એમનો શિષ્ય અમને જોઈને એમ કે અમે આજે તો બહુ માથું દુખે છે. જેવું પેલા એમ ને બહુ માથું દુખે છે એટલે તરત જ ચિન્મયાનંદ એવું કે ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ એટલે શું છે? પછી આગળ એને ચલાવવાનું નહીં. પણ આપણે શું કરીએ? હા, પેલું મલેરિયાનો તાવ ગયા મહિને આવેલો, આ સમજ છે. પછી શું કરીએ? બહુ મલેરિયાનો તાવ આવે, જા સમજ. અને મલેરિયા કથા કહેવાય. શું કહેવાય? અને એ કથા પછી બધાએ સાંભળવાની તો જ આપણને સંતોષ થાય.
એટલે મિત્ર મંડળ હોય, પછી કોઈનો પણ ફોન આવે, કેમ છે મજામાં છે? હા મજામાં છું, પણ ગયા મહિને જો મને મળે ને ડોક્ટરે ગભરાઈ ગયેલા, જા સમજ એટલે સિનેમાને શું કહેતા ફૂલ સ્ટોપ. મલેરિયાનો તાવ આવ્યો, પીરિયડ પતી ગયું. પછી આગળ આપણે પૂંછડી ખેંચવાની નહીં, પણ આપણે શું કરીએ, પૂંછડી બહુ લાંબી બનાવીએ આપણે, અને ઉંમર થાય ને પૂંછડી લાંબી થતી જાય. જો સમજમાં કેમ? પેલું 1965 થી શરૂ થાય. એક દાદા પાસે મારે વારંવાર જવાનું, મળવા માટે જવાનું, રેગ્યુલર સત્સંગી હતા, પણ હવે ઉંમર નથી જવાની એટલે બધું મળવા જાઉં. મળવા જાઉં ને એટલે પછી શરૂ કરે 1940 થી શરૂ કરે. પછી મારો ઉઠવાનો વખત થાય એટલે મારે કેવું પડે, દાદા ચાલો હું જાઉં, જમવાનો વખત થઈ ગયો, હા હા તમે જાઓ. બીજી વાર જાઉં ને એટલે પાછું 1940 શરૂ થાય. એટલે પછી એમ કહું, દાદા ગઈ વખત 1965 પહોંચી ગયેલા આપણે, એટલે હવે ત્યાંથી શરૂ કરો. સીધા શબ્દોમાં કહું, બધાથી આપણા મનને શું કરી દઈએ, મુક્ત કરી. જેટલું આપણા મનને આ બધા ઈશ્વર ચિંતન માટે, આ બધા સંસાર ચિંતન માંથી આપણા મનને શું કરવાનું છે, મુક્ત કરવાનું. જો આ સંપૂર્ણ ભગવદ્ ગીતા આના પર જ છે, આ સમજજો. બાહ્ય દ્રષ્ટિએ તો કાર્યરત છે, કર્મણ્ય અભિપ્રવૃત્તો, કર્મમાં પ્રવૃત્ત જ છે, અભિપ્રવૃત્ત એટલે સારી રીતે પ્રવૃત્ત છે. નૈવ કિંચિત કરોતિ સહ, છતાં એ કોઈ કર્મ કરતો નથી. કેમ? કારણ કે માનસિક રીતે શું છે, હું કરતા નથી. આ વિચાર આપણે માનસિક રીતે મુક્ત થઈ શકતા નથી. આ બધા સાધનો દ્વારા શંકરાચાર્યજી આપણને ઉપાય બતાવે છે કે આ પ્રકારના ઉપાય દ્વારા તમે તમારા મનને શું કરો, મુક્ત કરી. જેટલું તમારું મન મુક્ત થશે ને એટલું જ તમે ઈશ્વર ચિંતન, આત્મચિંતન કરી શકો. પણ આપણે તો મુશ્કેલ છે, પેલું માળા કરવા બેસે ને ત્યારે પછી આમ ચાલતું હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવસેના વાળા ખરા છે. આ શિવસેનામાંથી વળી પાસે પેલો રાજ ઠાકરે છૂટો થઈ. આ રાજ ઠાકરેને તો જેલમાં બેસાડવો જોઈએ. કોણ જેલમાં બેસાડે? કોંગ્રેસને કાં દેશની છોડેલી છે. આ કેન્દ્ર સરકાર હવે જાય ને તેની જ રાહ જોવાની. કેન્દ્ર સરકાર આ ચિદમ્બરમ કંઈ કરતો જ નથી. આ શેર બજાર 14,000 થી 8,000 પહોંચી ગયું. 8,000 આ દેશની આર્થિક સ્થિતિ શું થવાની, ક્યાં પહોંચવાની? આ ભગવાન જ બચાવે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ ઓમ નમઃ શિવાય થી શરૂ થાય, 10 માળા ફરી જાય, પછી પાછું ઓમ નમઃ શિવાય શરૂ થાય. આ માનસિક રીતે શું છે, આપણે મુક્ત રહી છે. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે, પાપૌગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનું સંધિયતા. આ પ્રકારથી અનુસંધાન કરીને આપણે આપણા મનને શું કરીએ, મુક્ત કરીએ. કેમ કે આ રીતે મુક્ત કરીશું તો શું થશે, આત્મેચ્છા વ્યવસ્થિત. હવે પછીનું સાધન કયું બતાવે છે કે આ બધાથી જો આપણું મન મુક્ત થશે તો જ પછી આપણે શું કરી શકીશું, આત્મચિંતન, આત્માની ઈચ્છા આપણે કરી શકીએ. આમ શરૂઆતમાં જેટલા પણ સાધનો બતાવ્યા, શાના માટે બતાવ્યા કે આપણે આ સંસાર ચિંતનથી છૂટીએ, ભવચિંતનથી છૂટીએ અને આપણે કઈ તરફ વળીએ, આત્મા તરફ. અને એટલા માટે પછીનું સાધન કયું છે, આત્મેચ્છા વ્યવસ્થિતતા. 12:30 થઈ ગયા. હવે પાછા આપણે 3 વાગે ચાનો સમય છે, બરાબર?
એટલે વળી પાછા આપણે 4 વાગે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્લોક પહેલો. વેદો નિત્યમધીયતામ અવિદિતં કર્મ સ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિઃ. કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાत्. પૂર્ણં વિનિર્ગમ્યતામ સંગઃ સત્સુ વિધીયતામ ભગવતો ભક્તિર્દૃઢાધીયતામ ભક્તિર્દૃઢાધીયતામ શાન્ત્યાદિઃ પરિચીયતામ દૃઢતરમ. કર્માશુ સંત્યજ્યતામ સદ્વિદ્વાનુપસેવ્યતામ સદ્વિદ્વાનુપસેવ્યતામ પ્રતિદિनं તત્પાદુકા સેવ્યતામ બ્રહ્મૈકાક્ષરમર્થ્યતામ શ્રુતિશિરો. વાક્યં સમાકર્ણ્યતામ ભવસુખે દોષોનુસંધીયતામ.
ભવ સુખ, સુખનો અનુભવ થાય છે. જો સમજવું, કઢીનો લાડુ ભાવતો હોય ને, શાસ્ત્રમાં એને 3 પ્રકારની વૃત્તિ હોય. સુખની 3 પ્રકારની વૃત્તિ છે: પ્રિય, મોદ અને પ્રમોદ. કઢીનો લાડુ ભાવતો હોય, બજારમાં જઈએ અને કઢીનો લાડુ જોઈએ અને જે વૃત્તિ મનમાં આવે, જે સુખનો અનુભવ થાય, એને શું કહેવાય? પ્રિય. વેચાતી લીધી મીઠાઈ, એને જે આનંદ આવે, ઘરમાં આવે ને મીઠાઈ એટલે આનંદ આવે, એને મોદ કહેવાય. પછી એક કઢીનો લાડુ જીભ પર મુકાય પછી જે આનંદ આવે એને પ્રમોદ કહેવાય. હવે શિયાળો શરૂ થયો ને એટલે બજારમાં જાય ને, બજારમાં કતારગામની પાપડી આવી ગઈ. આ સમાચાર મળે ને પ્રિય કહેવાય. શું કહેવાય? પ્રિય. પછી ઘરમાં આવી જાય એને મોદ કહેવાય. અને પછી ઊંધિયું બનાવીને ખાઈએ એને શું કહેવાય? પ્રમોદ. સરળ ભાષામાં કહું ને, આ પ્રિય, મોદ, પ્રમોદ વિષયના દર્શન કરીએ. ઈદમ અસ્તિ, આ છે, એને શું કહેવાય? પ્રિય. એને ખરીદીને મમ અસ્તિ, એને શું કહેવાય? મોદ. પછી શું થાય? આમ જીભ પર પડે ને અહમ થઈ જાય. શું થઈ જાય? અહમ. જો આપણું સંપૂર્ણ જીવન આ જ છે. ઈદમ, મમ અને અહમ. બજારમાં હોય ત્યાં સુધી એટલો બધો આનંદ નહીં થાય. આવી ગયો બજારમાં જાણીને આનંદ થાય. પછી એ શું થવું જોઈએ? મારું બનવું જોઈએ. એ મારું બન્યા પછી આનંદ નહીં હોય. એ શું થવું જોઈએ? હું સાથે એક થઈ જવું જોઈએ. સંપૂર્ણ જો આ જીવન આ જ છે. કોઈ પણ રીતે તમે જુઓ, ઈદમ, મમ અને અહમ. ઈદમ, અહમ, ઈદમ, મમ અને અહમ. સુખ છે. જો શંકરાચાર્ય શબ્દ વાપરે છે ભવ સુખ. શબ્દ વાપરે છે ભવ સુખ. એમાં સુખ છે, પણ એ સુખ ખરેખર છે ખરું? આપણને સુખનો અનુભવ થઈ રહ્યો, આપણને સુખ લાગી રહ્યું છે. એટલા માટે વેદાંત ભણીએ ને તો શિવાનંદજી મહારાજને પેલું ભંડારાની વાર્તા યાદ રાખવા. શિવાનંદજી મહારાજ હંમેશા ભંડારો કરતા. અને અનેક મહાત્મા યુવાનો હોય, બધા વેદાંતનું અધ્યયન કરે એટલે ભંડારા પછી બધાને બોલાવે. આપણે ઋષિકેશ આશ્રમ જે જતા ને ખબર હોય, ભંડારો કરીએ આપણે. એટલે ભંડારામાં એક યુવાન સાધુ આવતા, ખૂબ વેદાંતનું અધ્યયન સરસ રીતે કરતા, બુદ્ધિ પણ તેજસ્વી. એટલે હંમેશા કોઈની પણ સાથે ચર્ચા કરે તો શાની ચર્ચા કરતા હોય? આ અદ્વૈતની ચર્ચા, વેદાંતની જ ચર્ચા કરે. ભંડારામાં આવે, બેઠા. શિવાનંદજી મહારાજ બધાને પીરસાઈ દે, પછી જાતે હાથમાં લાડુ છે કે કંઈક પણ લઈને શું કરે? એ પોતે પીરસવા નીકળે. તો શિવાનંદજી મહારાજ આ પીરસી રહ્યા હતા તો પેલા યુવાન સાધુ પાસે પહોંચ્યા. એટલે એમને પેલા 2 લાડુ આપ્યા. એટલે એમણે એવું કીધું, બાબા આજ દાલ મેં નમક નહીં હૈ. બાબા દાલ મેં નમક નહીં. એટલે શિવાનંદજી મહારાજને ખબર કે આ બધે વેદાંત ને એક અદ્વિતીય બ્રહ્મની ચર્ચા કરનાર છે. એટલે કે હા હા, 3 कालों में जगत नहीं और दाल में नमक नहीं. એટલે આપણે મરાઠી એવું કહેતા, મિથ્યા કેવું એક વસ્તુ છે, પણ આ સુખ બુદ્ધિ જે છે આઈસ્ક્રીમ અનિત્ય છે. નિત્ય અનિત્ય નો વિવેક એવું બધા વાત કરે, પણ આઈસ્ક્રીમ ભલે અનિત્ય છે, પણ આઈસ્ક્રીમ આમ ખાવામાં મજા તો આવે. જો વિચાર, બધું પેલા વેદાંત ની વાતો કરતા હોય, પણ આમ ખોડામાં આમ પૌત્ર કે આમ પૌત્રી બેઠી હોય ને આમ જે આનંદ થાય ને, વ્યાજનો આનંદ કહેવાય. શું કહેવાય? વ્યાજનો આનંદ. વિચાર
એટલે શંકરાચાર્ય શું કહે છે, ભવ સુખ દોષ. આ સુખ દેખાય છે, અનુભવમાં આવે છે, પણ એ સુખમાં પણ શું રહેલું છે? દોષ રહેલો છે. જો મનુષ્યના 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પણ આપણા માટે દોષયુક્ત જ છે. કેમ? કારણ કે એનું ફળ કેવું છે? અનિત્ય છે. ઉપદેશ સારંભમાં કહે છે પ્રમાણમાં, કર્મ કિમ પરમ કર્મ તદ જડમ. આ કર્મ સ્વયં કેવું છે? જડ છે. એ કર્મ ફળ ઉત્પન્ન કરી શકે નહીં. કર્મ સ્વયં અનિત્ય છે, તો એનાથી જે મળશે એ પણ શું હોવાનું? અનિત્ય જ હોય. જો કર્મ એમ શબ્દ આવે ને એટલે આપણે ખાલી હાથથી કરીએ એમ નહીં. જો સમજવાનું, 3 પ્રકારના કર્મ છે: કાયિક કર્મ, વાચિક કર્મ અને માનસિક કર્મ. રસોઈ કરીએ, પૂજા પાઠ કરીએ, આપણે કાયિક કર્મ છે. વાણીથી જે બોલી છે વાચિક કર્મ છે. મનથી ચિંતન કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ, શું કહેવાય? માનસિક કર્મ. 3 પ્રકારના કર્મ છે. 3 પ્રકારના કર્મ સ્વયં કેવા છે? અનિત્ય છે. અને એ કર્મથી જ ધર્મ છે. જો તમે ધર્મ અને કર્મ એટલે શું છે? એક જ સિક્કાની 2 બાજુ. ધર્મ અને કર્મ શું છે? એક જ સિક્કાની 2 બાજુ. કર્મ જો અનિત્ય છે તો કર્મથી ઉત્પન્ન થતો ધર્મ પણ શું હોવાનો? અનિત્ય છે. તો અનિત્ય છે. જો નચિકેતાને પણ આ આકર્ષણ કરવામાં આવ્યું. યમરાજા પાસે જયારે બ્રહ્મ વિદ્યાની માંગણી કરવામાં આવી ત્યારે નચિકેતાને શું કહેવામાં આવ્યું? કે નચિકેતા, આ બ્રહ્મ વિદ્યા તારો વિષય જ નથી. જો વિચારી છે, કુમાર અવસ્થા છે. કુમાર અવસ્થા એટલે 6 થી 8 વર્ષનો બાળક કહેવાય. એને શાની માંગણી કરી? બ્રહ્મ. પણ બ્રહ્મ વિદ્યા સીધું નહીં કીધું. જો સમજો, એનો પ્રશ્ન બહુ સુંદર હતો. અસ્તિત્વ કે છે નાસ્તિત્વ. કોઈ કહે છે કે આ શરીર છૂટી જાય, આ શરીર મૃત્યુ પામે, પછી કંઈક રહે છે, અને કોઈ કહે છે કે પછી કંઈક રહેતું નથી. એટલે યમરાજાને થયું કે આ ઉંમરમાં વળી હવે શું મૃત્યુ પછી છે? આ વિચારવા જેવું છે. એના પિતાજી વિશ્વજીત યજ્ઞ કરી રહ્યા હતા, અને યજ્ઞમાં, વિશ્વજીત યજ્ઞમાં તમારી પાસે તમારી પોતાની જેટલી પણ સંપત્તિ હોય બધી સંપત્તિનો તમારે શું કરી દેવાનું હોય? દાન કરી દેવાનું. તો બધી સંપત્તિનું એના પિતાજીએ શું કર્યું? દાન કરી દીધું. પણ આ મનુષ્યનો એક સ્વભાવ છે. સવારે વાત કરી ને, ધર્મ એટલે બ્રેક કહેવાય. પણ આપણને આ બ્રેક મારવાની જરાક તકલીફ. આપણો હાથમાં એકવાર માઇક આવી જાય ને, શરૂ થાય, શરૂ કરે, બસ હું 2 બોલ કહીશ, 2 બોલ કહીશ ને, 4 બોલ થઈ ગયા. પછી શરૂ થાય પછી બંધ કરતા આવડે જ નહીં. ખાવા બેઠા પછી આમ 1 ખાધું, 2 ખાધું, 4 ખાધું, ચાલે લાવી દે ને તો એ તો ખવાઈ જાય. બોલવાનું શરૂ કરે તો બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. એક સ્વભાવ છે મનુષ્ય. એટલે વિશ્વજીત યજ્ઞ જયારે કરવામાં આવ્યો તો એમણે દાન કરવાનું શરૂ કર્યું. તો દાન શાનું કરીએ ને એ પણ બહુ મહત્વની વસ્તુ છે. બધી ગાયોનું દાન થઈ ગયું. જે વૃદ્ધ હતી, પિતોદકાહ, જદ્ધતૃણાહ, નિરિન્દ્રિયાહ, આ બધી કેવી હતી? જેને છેલ્લું પાણી પી લીધું છે, જેને છેલ્લું તૃણ ખાઈ લીધું છે. નિરિન્દ્રિયાહ, જેને ઇન્દ્રિયો પણ શું છે? યોગ્ય રહી નથી. નિરિન્દ્રિયા, આવી ગાયો હતી. એક વાર બધું દાન આપવા માંડ્યું એટલે બ્રાહ્મણોને આવી દાન ગાયનું પણ શું કરવા માંડ્યું? દાન આપવા માંડ્યું. એટલે નચિકેતા ત્યાં બેઠો હતો, એને જોયું કે પિતાજી શું છે, આવા પ્રકારની ગાયોનું બ્રાહ્મણને દાન કરે તો આ યજ્ઞનો અનર્થ થઈ જાય, નરકમાં જવું પડે. એટલે નચિકેતા બુદ્ધિશાળી, તેજસ્વી હતો. એટલે એને પિતાજીને શું કીધું?
એને વિચાર્યું કે મારે જો પિતાજીના આ પાપમાંથી, અધર્મમાંથી મુક્ત કરવા હોય તો શું કરવું? એટલે એને જઈને શું કીધું કે હું પણ પિતાજીની સંપત્તિ છું. જો આ વિચાર, પુત્ર પણ પિતાજીની શું છે? સંપત્તિ. તો એને જઈને એના પિતાજીને પૂછ્યું કે તમે મારું કોને દાન આપશો? જો એક વાર પૂછ્યું, દ્વિતીયમ, તૃતીયમ, 3 વાર પૂછ્યું. હવે એના પિતાજી વિચારે કે આ તો કોણ છે? નાનું બાળક છે, રમત રમતમાં વાત કરે છે. જો વિચાર, આપણે આવું બોલતા હોઈએ છીએ. સમજો, તું જાન મર નહીં હતી. એમણે ગુસ્સામાં શું કહી દીધું? જા, તને હું તને યમરાજને આપું છું. નચિકેતા મેં કીધું તેજસ્વી હતો એટલું જ નહીં, સમજદાર હતો. એટલે એને જોયું કે પિતાજીએ મને એમ કીધું કે હું તને યમરાજને આપું છું. એટલે પિતાજીએ યમરાજને આ દાન કરી દીધું મારું. યજ્ઞશાળામાં જે બેસીને બોલીએ બધું શું છે? સત્ય થવું જોઈએ. એટલે યમલોકમાં પહોંચ્યો. પછી કેવી રીતે પહોંચ્યું કે સમાધિ લીધી, ધ્યાન લીધું ને આ બધી ચર્ચા નહીં કરવાની. આપણને એમાં વધારે રસ પડે કે નચિકેતા યમલોક કેવી રીતે પહોંચી ગયો? એને વિઝા મળી ગયા? યમલોકે પહોંચી ગયો. યમલોક પહોંચી ગયો એનો અર્થ કે એને ખબર છે કે આ શરીર છોડીને ગયા પછી ત્યાં યમલોકમાં જવાનું છે. આ જો સમજો બરાબર. એટલે અસ્તિત્વ કે નાસ્તિત્વ કે જયારે એ કહી રહ્યો છે ત્યારે એવું નથી કે આ જીવ છે કે નથી. જો સમજો કે એ યમલોકમાં પોતે જ ગયો એનો અર્થ શું થયો? એને ખબર છે કે આ શરીર છોડીને શું છે? બીજા લોકમાં, પરલોકમાં જાય છે. પણ એનો પ્રશ્ન શું હતો કે કોઈ એવું નિત્ય તત્વ છે કે નહીં? કે પૂર્ણ જગત અનિત્ય છે, તો આ બધી જ વસ્તુ અનિત્ય છે. કોઈ નિત્ય સત્ય વસ્તુ છે કે નહીં? યમરાજે વિચાર કર્યો કે આ બાળકને આ ઉંમર મળી આ બધું બ્રહ્મ વિદ્યા શું કરવાનું? આવી શિબિરો હોય, વર્ગો ચાલતા ને એમાં એવું થતું. આ ઉંમરે કઈ ગીતા સાંભળવાની એ 60 ના હોય. કેમ આખો દિવસ ટીવી લઈને શું કરવાનું? આ દૂષણ જ છે. આ સમજો, વેદો નિત્યમ અધીયતામ નહીં, ટીવી નિત્યમ અધીયતામ છે. ત્યારે યમરાજા એમ છે બાળક છે એટલે હું એને શું કરું? કઈક પ્રલોભન આને પ્રલોભન આપે. પશુ, પુત્ર, પૃથ્વીનું જેટલું પણ રાજ્ય જોઈએ, જેટલી પણ જમીન જોઈએ, હું તને આપું. જેટલા ભોગ કરવા હોય એટલા હું ભોગ તને આપું. આજકાલ બી ગાડી લાગે ને, ગાડી સાથે ટેપ રેકર્ડ, સીડી પ્લેયર. યમરાજા પાસે આવી ગાડી હતી. ગીત અને નૃત્ય સહિત, આપણે તો ખાલી ગીત વાળી જ ગાડી છે. જો સમજ, યમરાજા પાસે શું હતી? નૃત્ય અને ગીત સહિતના રથ હતા. કે પરિચારિકા જે માગે આપે. યાવત શરદ ઈચ્છસી જીવ, તું જેટલા વર્ષ જીવવા માંગતો એટલા વર્ષ તું જીવ. ત્યારે નચિકેતાએ શું કર્યું? આપણે તો કોઈ કહું આપી ખાલી એમ જ કે સિદ્ધ પુરુષ આવ્યા છે. જો સમજો, ખાલી હજી તો એની સિદ્ધ છે કે નહીં તો ખબર જ નથી આપણને. 5 જણાએ કીધું એટલે શું કરવાનું? પણ નચિકેતાની સામે પ્રગટ થઈ ગયું. ત્યારે નચિકેતાએ શું કર્યું કે હા, આ તમે આપો છો, આ બધા ભોગ છે, આ બધા સુખ છે, પણ આ સુખ કેવા છે? જરયંતી તેજા, આ ઇન્દ્રિયોને કેવી કરનાર છે? જીર્ણ શીર્ણ કરનાર છે. આ બધા સુખ છે, પણ સુખમાં દોષ રહેલો છે. નચિકેતા શું કે છે? આ જીર્ણ શીર્ણ કરનાર. ભોગે રોગ ભયમ, ફૂલે ચ્યુતિ ભયમ. જેટલો ભોગ કરે ને આપણી ઇન્દ્રિયોનું તેજ શું થતું જાય? હણાતું જાય. એટલું જ ને,
નચિકેતાએ શું કહી દીધું? તવૈવ વાહ તવ નૃત્ય ગીતે. આ તમારા આ વાહન, આ જમીન, આ નૃત્ય ગીત તમારું શું છે? તમારી પાસે જ તમે રાખો. કેમ કે આમાં કોઈ સુખ દેખાય છે પણ વાસ્તવિક રીતે સુખ નથી. એ જ રીતે અર્થ સંપત્તિ, જો સમજો આ ધનમાં પણ દોષ જ છે. ધન આવતા પહેલા દુઃખ જ છે. આવશે કે નહીં આવશે, કેટલું વ્યાજ આપશે, અજો સમજો આ માલ તો ભરી લીધો, હવે ક્યારે વેચાશે, કેટલા મહિનાનું ભરાયેલું રહેશે. તો ધન આવતા પહેલા દુઃખ જ છે, ચિંતા જ છે. ધન છે ત્યારે પણ શું છે? ચિંતા જ છે, સાથે મારી ચિંતા. અને ધન ગયા પછી પણ શું છે? આમ ધન નથી ત્યારે દુઃખ છે ત્યારે દુઃખ છે, અને ગયા પછી પણ શું છે? દુઃખ જ છે. ભોગમાં પણ દુઃખ જ છે. દાદા હતા, એમને સુરતની બાદશાહને ફાલુદો ખાવા કંજૂસ દાદા. એમનો પૈસા ખર્ચાય ને પણ પછી ફાલુદો ખાવો હોય. એ ફાલુદો ખાવા ગયા, પછી લીધો ફાલુદો, પણ જ્યાં આમ સિપ કરે ને પણ ફાલુદાનું લેવલ નીચું જાય. જ્યાં નીચું જાય ને આમ દુઃખ થાય એટલે અટકી જાય. પાછો પણ ફાલુદો ભાવ્યો ખરો એટલે વળી બાજુ જે વિચાર એનો શું થયો? ફાલુદાનું લેવલ જે આમ નીચું જતું જાય ને એમ દાદાનું એમ લેવલ માનસિક રીતે શું થાય? ભોગ કરતી વખતે આપણે એમ લાગે છે કે ભોગમાં આનંદ છે, પણ ખરેખર શું છે? ખાલી આનંદ દેખાય છે, આપણે ત્યાં સુખ છે ને. ધર્મમાં સુખ નથી, ભોગમાં સુખ નથી, અર્થમાં પણ શું છે? સંપત્તિમાં સુખ નથી. જો સંપત્તિ તમને સગવડ આપે, યાદ રાખો, સુખ નહીં આપે. સંપત્તિમાં જો સુખ હોય ને, અમેરિકામાં બધા લોકો શું આવવા જોઈએ? મુકેશ અંબાણી ને અનિલ અંબાણી જઈને પૂછે તું સુખી? બિરલા ને ટાટા ને જઈને પૂછે તું સુખી? તો શું કહે? સમજી, સંપત્તિ તમને સગવડ આપે, સુખ નહીં આપે. પણ એ સગવડમાં સુખી થવું કે દુઃખી થવું એ કોના હાથમાં છે? વિચાર. અને એટલા માટે શું છે? ભવ સુખ. આ ધર્મ ભવ સુખ એટલે ધર્મ, અર્થ અને કામ. અભ્યુદય કહેવાય શાસ્ત્રમાં. શું કહેવામાં આવે? અભ્યુદય. યમરાજા પણ જયારે બધી નચિકેતાએ કીધું કે ના ના, મને બ્રહ્મ વિદ્યા સિવાય બીજું કશું જ ખપે નહીં, ત્યારે યમરાજાને થયું કે આને મારે સ્પષ્ટતા આપવી પડશે. અને એ સ્પષ્ટતા માટે શું કીધું? શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેં. આ મનુષ્ય પાસે બે માર્ગ છે, એક શ્રેય માર્ગ છે અને એક પ્રેય માર્ગ છે. પ્રેયો અવગૃણી, તે જે આ પ્રેયને વર્ણી કરે છે એ કોણ છે? એ દુઃખી થાય છે, એ જન્મ મરણના ચક્કરમાં ફરતો રહે છે. શ્રેયો દદાતી સાધુર્ભવતિ. જો વિચારી એનો શું થાય? ઉપનિષદ પ્રમાણે સાધુની વ્યાખ્યા શું થઈ? જે આ શ્રેય માર્ગની વર્ણની કરે, શ્રેય માર્ગની પસંદગી કરે ને એને સાધુ કહેવાય. પછી એ ગ્રહસ્થ છે કે સંન્યાસી છે, ઋષિકેશ રહે છે કે વલસાડ રહે કે આણંદ રહે, એનો કોઈ મતલબ નથી. પણ તમારા જીવનનું લક્ષ્ય તમે શું નક્કી કર્યું છે? યમરાજા શું કહે છે? શ્રેયો, જે આ શ્રેયની પસંદગી કરે એ સાધુ છે. અને એટલા માટે આ ધર્મ, અર્થ અને કામમાં તો દોષ બુદ્ધિ છે, અને દોષને શું કરતા રહેવાનું છે? અનુસંધિયતા, વારંવાર જોવું પડે. જો આ અનુશબ્દ મહત્વ. કેમ વારંવાર? કારણ કે જન્મો જન્મથી આપણને આ ભોગની, આ ધનની, આ બધાના આપણને શું છે? સંસ્કાર પડી ગયા છે. આ
સુખ જોવાની, સુખ બુદ્ધિ કરવાની આદત પડી ગઈ છે. જો એટલા માટે આ સુખ બુદ્ધિને કારણે તમે બજારમાં જાઓ, બજારમાં લેવા ગઈ બે વસ્તુ જો આ સમજ, પણ ઘરે આવો ત્યારે શું હોય? આખો થેલો ભરેલો હોય. તો સાડી કે પેન્ટ પીસ એક જ લેવા ગયા હોય, પણ ઘરે આવીએ ત્યારે શું કરીએ? 3 લઈને આવીએ અને બીજા 3 ને બજેટ કરવા વિચારીએ. પેલા ને વેચવું હોય, સાહેબ તમને હું લેવાનું ક્યાં કહું? જો એ લોકોની ભાષા બહુ મજાની. મેં ક્યાં તમને લેવાનું કીધું? આ જો નવો માલ આવે એટલે તમને બતાવું. ગમે એટલા ભોગ કરો, ગમે એટલું ભેગું કરો, ગમે એટલી સંપત્તિ હોય, દોષ બુદ્ધિ, દોષ એટલે શું છે? એ આપણને વ્યસ્ત રાખે. જો આ મોટામાં મોટો દોષ શું છે? આને વ્યસ્ત રાખે. આપણી બુદ્ધિને શું કરે છે? એમાં જ આપણને વ્યસ્ત રાખે. કેમ? પેન્ટ પીસ આવે એટલે કામ પતી નહીં છે, પછી એને સીવડાવવાનું. હવે તૈયાર પેન્ટ લાવે, જો સમજો, તૈયાર પેન્ટ લાવે એમાં પણ શું છે? પેન્ટ આવે પછી ક્યારે પહેરવું, પછી મગજમાં શું ચાલતું હોય? હું ક્યારે પહેરું? આમ સતત આપણી બુદ્ધિ તો શું છે? આ ભોગમાં, ધનમાં, ધર્મમાં શું છે? વ્યસ્ત રહે. અને એટલા માટે જ્યાં સુધી દોષ બુદ્ધિ નહીં કરીએ ને ત્યાં સુધી આ છૂટતું નથી. અને એટલે કે છે ભવ સુખ. આ ભવ સાગરમાં જે સુખ તમને દેખાઈ રહ્યું છે એમાં તમે શું કરો? દોષ બુદ્ધિ કરો. પણ કે આ બધું છોડી દે પછી કરીએ શું? અમે તો નવરા પડી ગયા. નવરા નથી પડે. શું છે? આત્મેચ્છા વ્યવસીયતા. નિર્ણય કરો આત્મજ્ઞાન જ મારા જીવનનું લક્ષ્ય છે. જો સ્વામી એટલા માટે હંમેશા કે વેદાંત એ લાઈફ ટાઈમ પ્રોગ્રામ. આપણે એવું માનીએ કે 2 ગ્રંથ આમ ભણી લીધા, 2 ગ્રંથ આમ ભણી લીધા અને પછી આપણે માને મને બધી ખબર પડી ગઈ. એટલા માટે હંમેશા કહું, જેને એમ લાગે ને કે વેદાંત સાંભળ્યા પછી મને તો બધી ખબર પડે જ, મને બધું આવડે જ છે, એને બીજું કશું નહીં કરવાનું. એને માંડ્યું કે ઉપનિષદના 12 મંત્ર આપી દેવાનું. માંડ્ય ઉપનિષદના મંત્ર 12 છે. આ સમજ આદિ શંકરાચાર્યજીના દાદા ગુરુજીએ એના પર 250 કારિકા લખી. જો 325 12 મંત્રો છે, પણ 12 મંત્રો સમજવા માટે કેટલા શ્લોકની જરૂર પડે? 325 શ્લોકની જરૂર.